ભ્રષ્ટાચારને લઈ સુરત જિલ્લા પંચાયત ફરી એક વખત આવી વિવાદમાં ખેતીવાડી શાખાના મહિલા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલરને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। ફરિયાદી અને બીજા અન્ય સહકર્મચારીઓના ટીએ અને એલટીસી બિલ પાસ કરવા રૂપલ ટેલરે કર્મચારી દીઠ 1500 રૂપિયાની લાંચ માંગી હતી। 33 કર્મચારીઓના ટીએ માટે 49,000 અને 13 કર્મચારીઓના એલટીસી માટે 13,000 મળી કુલ 62,000 થી વધુની લાંચ માંગી હતી। જોકે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવીને મહિલા એકાઉન્ટ ક્લાર્ક વતી 30,000ની લાંચ લેતા તેના પુત્ર જીલ ટેલરને ઝડપી પાડ્યો। ભ્રષ્ટાચારને લઈ સુરત જિલ્લા પંચાયત ફરી એક વખત આવી વિવાદમાં ખેતીવાડી શાખાના મહિલા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલરને એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। ફરિયાદી અને બીજા અન્ય સહકર્મચારીઓના ટીએ અને એલટીસી બિલ પાસ કરવા રૂપલ ટેલરે કર્મચારી દીઠ 1500 રૂપિયાની લાંચ માંગી હતી। 33 કર્મચારીઓના ટીએ માટે 49,000 અને 13 કર્મચારીઓના એલટીસી માટે 13,000 મળી કુલ 62,000 થી વધુની લાંચ માંગી હતી। જોકે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવીને મહિલા એકાઉન્ટ ક્લાર્ક વતી 30,000ની લાંચ લેતા તેના પુત્ર જીલ ટેલરને ઝડપી પાડ્યો।